ગઢવી જંગલમાં હાલ્યા જતા હતા એટલે ઝાડવા લળી અને એને પાય લાગતા હોય, એના ઓવારણા લેતા હોય ને એવું ગઢવીને લાગ્યું. એટલે ગઢવીએ ઝાડવાને પૂછ્યું કે એટલે બધા આનંદમાં કેમ છો? એટલે ઝાડવાએ કીધું, વાંસા આવી ઝાડવાને, કે અમારા જંગલની મારી પાસે એક સંદનનો છોડ ઉગ્યો છે, એ મોટો થશે એટલે અમને આખા જંગલને આનંદ કરાવશે, સુગંધ આપશે. પછી 10-12 વર્ષ પછી જે ગઢવી પાછા નીકળ્યા એટલે ઝાડવા રોતા હોય ને એવી નહાર લાગી, પાંદડેથી એને આહુડા પડતા હોય એવા ટીપા પડતા હતા પાણીના. એટલે ગઢવીએ પૂછ્યું કે આજ કેમ આટલા બધા દુઃખી છો? એટલે એક ઝાડવાએ ગઢવીને વાત કરી કે જે તમે પહેલાં આવ્યા ને તેથી અમારા જંગલની મારી પાસે સંદનનો છોડ ઉગ્યો હતો, અને આજ અમારા જંગલની મારી પાસે વાહણનો છોડ ઉગ્યો છે, વાહડો ઉગ્યો છે. વાહડો મોટો થશે, પછી એના 2 ફળલા ફાટશે, પછી ઘસાશે, એમાંથી અગ્નિ પ્રગટ થાય અને આખા જંગલને હળગાવી દેશે. એટલા માટે અમે રોઈએ છીએ. એટલે સમાજની માલપા વાહડા રૂપી જીવન નહીં જીવવું, જો જીવન જીવવું તો એક સંદનના છોડ રૂપી જીવવું. જય ઠાકર.